રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પત્રકાર પરિષદના માધ્યમથી રાજકોટ પોલીસ વિરુદ્ધ અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા, જે બાદ શહેર પોલીસ દ્વારા આ તમામ આક્ષેપોના જવાબ સાથે વર્ષ 2022-23 દરમિયાન કરવામાં આવેલી કાર્યવાહીના લેખાજોખા રજૂ કરવામાં આવ્યા છે। પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા પત્રકાર પરિષદનું સંબોધન કરતા જણાવવામાં આવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પોલીસની કાર્યક્ષમતા અને શૈલી પર પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા, ત્યારે ગત આખા વર્ષ દરમિયાન શહેરમાં કોઈ પણ પ્રશ્ન નથી થયો। શહેરમાં તમામ પર્વ શાંતિપૂર્ણ રીતે ઉજવાયા છે। ઉપરાંત વડાપ્રધાનનો કાર્યક્રમ પણ શાંતિપૂર્ણ રીતે યોજાયો હતો। તેમણે કહ્યું હતું કે ગત 2 વર્ષ દરમિયાન બનેલી કોઈ પણ ચકચારી ઘટના વણ ઉકેલાયેલ રહી નથી। પોલીસની ગત વર્ષની કામગીરી ખૂબ સારી રહી છે। ગત અઠવાડિયે કોંગ્રેસના નેતા શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ મારફતે રાજકોટ શહેર પોલીસની કાર્યક્ષમતા અને કાર્યશૈલી ઉપર અમુક પ્રશ્નો ઊભા કર્યા હતા। આપ સૌ જાણો છો કે રાજકોટ શહેર સૌરાષ્ટ્રના એક મુખ્ય શહેર છે। ગયા વર્ષે આખા વર્ષમાં રાજકોટ શહેરમાં કાયદાના વ્યવસ્થાની પરિસ્થિતિમાં એવા કોઈ પ્રશ્ન ઊભા નથી થયા। જેટલા પણ તહેવારો હતા, ખાસ કરીને શિવરાત્રિ લઈએ તો ઉત્તરાયણથી હોલી પછી રથયાત્રા, જન્માષ્ટમીના તહેવારો, રમઝાન ઈદ, બકરા ઈદ, મોહર્રમ, નવરાત્રિના તહેવાર, દીપાવલી, તમામ તહેવારો ખૂબ સારી રીતે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો એના અંદર ભાગ લીધેલ। ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રીનો કાર્યક્રમ, ઘણા VVIPના મૂવમેન્ટ પણ રાજકોટ શહેરમાં થતા હોય છે। આ બધા કાર્યક્રમો ખૂબ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા છે। સાથે જે ક્રાઇમની વિગત હતી, ક્રાઇમમાં કોઈ પણ એવા મોટા ચકચાર કેસ રાજકોટ શહેર પોલીસ દ્વારા વણ ઓળખાયેલ રહેલ નથી। તમામ કેસો પણ આપણે જેટલા બી ચકચારી કેસો હતા, મોટા કેસો હતા, એમાં તમામ કેસોમાં રાજકોટ શહેર પોલીસને ખૂબ સારી સફળતા મળી હતી। એકંદરે ગયા વર્ષે ખૂબ સારી કામગીરી થઈ। અમુક જે બાબતોની ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા, એને આજે આપને સમક્ષ અમે આ જવાબ રજૂ કરીએ છીએ। સૌપ્રથમ ડીસીપી ટ્રાફિક દ્વારા જે ગયા વર્ષે ટ્રાફિકની કામગીરી થઈ, જે ગાડીઓ ઉપર, 2 વ્હીલર 4 વ્હીલરો ઉપર જે કામગીરી થઈ, એના એક સંક્ષિપ્ત લેખાજોખા મેડમ દ્વારા આપવામાં આવશે। ગયા વર્ષમાં 2022 કરતાં વધારે ગાડીઓ પર પગલાં લેવામાં આવેલા, ગાડીઓ બધા ડિટેન કરવામાં આવેલી, અને જે રીતે ડીસીપી ટ્રાફિકે પણ કીધું કે લગભગ 181 જેટલા ડમ્પરો અને ટ્રકો ઉપર પણ કાર્યવાહી થઈ છે। બીજું આપને જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે 2022 જુલાઈમાં એક EFIRની સિસ્ટમ ગુજરાત રાજ્યમાં ચાલુ કરવામાં આવી હતી। EFIRથી જે મોબાઈલ ચોરી અને વાહન ચોરીની જે ફરિયાદો લેવામાં આવે છે, એના અંદર જે કન્વર્ઝન રેટ છે કે જે લોકો EFIRના મારફતે અરજી કરે અને એ અરજીઓ આપણે FIRમાં રૂપાંતરિત કરીએ છીએ, કન્વર્ટ કરીએ છીએ, એની આખા રાજ્યમાં રાજકોટ સિટીની કામગીરી સૌથી વધારે છે। અમારો કન્વર્ઝન રેટ લગભગ 86% કન્વર્ઝન રેટ છે કે જે અમે લોકો ફરિયાદ કરતા હોય, અમે એની FIR દાખલ કરતા હોઈએ, અને એના કરતાં કદાચ ગુનાના પ્રમાણમાં વધારો પણ થાય છે, એના સામે ડિટેક્શન પણ થાય છે। આપે ગઈકાલની પ્રેસ નોટમાં જોયું હશે, અને આજે PI થોરાળા પણ અહીંયા ઉપસ્થિત છે કે આપણા 2 માણસોને પકડીને 59 જેટલા મોબાઈલ આને પાસેથી રિકવર કરી છે। એના સિવાય પણ ઘણા બધા રિકવરી આપણે મોબાઈલોની પણ થઈ છે। તો EFIRના માધ્યમથી ખૂબ લોકોના સારા એના રિસ્પોન્સ પણ મળ્યા, અને એની જે કામગીરી છે કન્વર્ઝનની, એ ખૂબ સારી થઈ રહી છે। એ સિવાય આપે પ્રેસ નોટમાં પણ આપને વિગત આપી છે કે આપણે દરેક અધિકારી કેટલા લોકોને यहाँ જે આવે છે, અરજદારો આવે છે, મારી કચેરી આવે છે, મારે સાથે મુલાકાત કરે, મેડમને મળે, ડીસીપી સાહેબોને મળે, એની પણ માહિતી દર મહિને અમે ગૃહ વિભાગમાં મોકલતા હોઈએ છીએ। આપને જણાવતા મને થાય કે 2023માં લગભગ 1418 જેટલા મુલાકાતીઓ મને મળ્યા છે। એ રીતે અધિક પોલીસ કમિશનર મેડમની 320 જેટલા મુલાકાતીઓને મુલાકાત લીધી છે,
અને ઝોન 1માં 391 લોકોને, ઝોન 2 ને 693 મુલાકાતીઓ અને ટ્રાફિકના વિશે લગતા ડીસીપી ટ્રાફિક્સને 288 જેટલા લોકો અમે મુલાકાત લીધી છે. તો એ કહેવાનું કે અમે લોગ યા ફરિયાદીઓને મળતા નથી, મુલાકાતીઓને મળતા નથી. ઘણા મુલાકાતીઓની મુલાકાત થાય એ પછી આ લોકોના પ્રશ્નો પણ નો નિકાલ થાય. તો એ આંકડા દર મહિને અમારા કમ્પ્યુટરના મારફતે, અમારા જે ઈ આગંતુકના સોફ્ટવેર છે એના મારફતે ગૃહ વિભાગ સુધી મોકલવામાં આવતા હોય છે. તે ઉપરાંત જે અમુક મેટર જે અમુક બનાવોની વિગતથી હતી એના ડીસીપી ઝોન 2 સાહેબ એ બાબતમાં ખુલાસા કરશે કે રાજકોટ શહેરમાં ઘણા બધા પરપ્રાંતીય લોકો અહીંયા વસાવટ કરે છે અને જે આજે અપહરણની જે બાબત છે, જે આપણે કીધું કે 2022માં 107 જે અપહરણ થયા હતા એમાંથી લગભગ 94 બાળકીઓ હતી અને 2023માં 149 જેટલા ફરિયાદો દાખલ થઈ હતી, જેના અંદર લગભગ 122 જેટલી બાળકીઓ હતી. આ મોટા ભાગમાં આ બધા પરપ્રાંતિયો હોવાના કારણે આ છોકરીઓ કે છોકરાઓ બધા ભાગીના બિહાર, મધ્યપ્રદેશ, વેસ્ટ બેંગોલ, ઉત્તર પ્રદેશ એ વિસ્તારોમાં જતા હોય છે. ત્યાં ગામડાઓમાં જઈને ત્યાં રહેતા હોય, એ લોકોના મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય તો એટલે આપને પાસે કોઈ બહુ ઝડપથી આપને પાસે માહિતી મળતી નથી. લેકિન એ લોકોના સગા સંબંધીઓ ટેકનિકલ રિસોર્સિસથી આપણે બધી વિગત મેળવી અને જે રીતે આને કીધું કે 122માંથી 104 જેટલા કેસો આપણે શોધી કાઢ્યા છે અને 149 કેસોમાંથી 122 કેસો આપણે શોધી કાઢ્યા છે. તો એમાં ઘણી સારી કામગીરી છે, પણ મોટા ભાગમાં આ કમ ઉંમર કે જે ખૂબ ચિંતાનો વિષય છે કે 13 વર્ષથી 17-18 વર્ષની છોકરીઓ ઇન્સ્ટાગ્રામથી યા મોબાઈલના મારફતે લોકો સાથે સંપર્કમાં આવે અને પછી એ લોકો નાસી જાય અને આ લોકો બધા ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, વેસ્ટ બેંગોલ, પશ્ચિમ બંગાળ કે ઉડીસા એ વિસ્તારોમાં જતા હોય છે. એના કારણે એના શોધવામાં થોડી તકલીફ પડતી હોય છે. ત્યારબાદ ડીસીપી ક્રાઇમ સાહેબ આપ લોકોને જે અમે એનડીપીએસના લાગતી જે કામગીરી થઈ છે ગયા વર્ષ 2 વર્ષમાં એની થોડી વિગત આપને રજૂ કરશે. આપને આ પ્રેસ નોટમાં તમામ વિગત જગ્યાઓ જણાવવામાં આવેલી છે કે ક્યાં ક્યાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને મોટા ભાગમાં જે રાજ્યગુરુજી દ્વારા જગ્યાઓ બતાવવામાં એના તો એક મતલબ મોટા વિસ્તાર બતાવ્યું હતું કે ભાઈ આ વિસ્તારમાં દારૂ કે ગાંજાનું વેચાણ થઈ છે અને તમામ જગ્યાઓ ઉપર મોટાભાગની જગ્યાઓ ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. એની વિગત આ બધી પ્રેસ નોટમાં અમે સામેલ રાખી છે. આ જે બાબત છે એ કે કોર્ટમાં કોઈ ઇન્ક્વાયરી થઈ છે, અમે પણ છાપામાં વાંચ્યું છે. અમારે પાસે એવી કોઈ ઇન્ક્વાયરી અત્યાર સુધી કોર્ટમાંથી આવી નથી અને આવશે તો પછી એની જીવનભરી તપાસ થશે અને જે સાચું હશે એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. અત્યારે આ કોન્ફરન્સ જે ઇન્દ્રનીલ રાજ્યગુરુની પ્રેસ કોન્ફરન્સ હતી એ વિષયની છે અને એને મને લાગે આપણે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. પોલીસ દ્વારા માત્ર ક્રાઇમ કે કાયદા વ્યવસ્થાની કામગીરી નથી થતી હોય, ઘણી બધી અન્ય કામગીરીઓ પણ સાથે સાથે કરવાની થતી હોય છે અને જેટલા પૂરતા સ્ટાફ અમારે પાસે આજે ઉપલબ્ધ છે એને સાથે રાખી અને જે પણ સંભવ પ્રયાસો કરીને આપણે કામગીરી કરી શકાય એ બધી કામગીરી અમે કરી રહ્યા છે. અને આજે ફરી આપના મારફતે હું બધા રાજકોટના લોકોને પણ વિશ્વાસ આપવા માગું છું કે શહેર પોલીસ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવશે, તમામ પ્રયાસો કરવામાં આવશે અને રાજકોટ સિટીની ને જે એક સલામતીની જે ભાવના અમારે આપવાની છે અને જે શહેરના જે ગુજરાત પોલીસના જે મોટો છે એને અમે પૂર્ણ કરીએ. જે નશીલા પદાર્થો વેચતા ઇસમો, દારૂની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઇસમો વિરુદ્ધ છેલ્લા 2 વર્ષની અંદર ખૂબ સઘન કાર્યવાહી કરવામાં આવેલ છે, જેની અંદર સૌપ્રથમ તો દેશી દારૂની વાત કરીએ તો આશરે 5000થી વધુ કેસો કરી 6000થી વધુ ઇસમોને છેલ્લા 2 વર્ષની અંદર કાયદાના પાઠ શીખવાડવામાં આવે છે. વિદેશી દારૂની વાત કરીએ તો 1500થી વધુ કેસ કરી 1900 જેટલા આરોપીઓની ધરપકડ કરી વાહન અને દારૂની સાથે ટોટલ 16 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ શહેર પોલીસ દ્વારા છેલ્લા 2 વર્ષમાં કબજે કરી અને તમામ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. દારૂ ઉપરાંતના જે અન્ય નશીલા પદાર્થો છે તો તે નશીલા પદાર્થો
ક્યાં ક્યાં વેચાય છે તેનું સંપૂર્ણ નેટવર્ક રાજકોટ શહેર એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ અને સાથે સાથે લોકલ પોલીસ અને એલસીબીના માધ્યમથી આખું નેટવર્કનું અમારી પાસે માહિતી આવી ગઈ છે અને એ માહિતી અનુસંધાને છેલ્લા 2 વર્ષની અંદર 54 થી વધુ કેસો દાખલ કરી 100 આરોપીઓની ધરપકડ કરી આશરે 1 કરોડ રૂપિયાનો અન્ય નશીલા પદાર્થ જેમાં એમડી, મેફેડ્રોન, ગાંજો, ચરસ, બ્રાઉન સુગર એમ વિવિધ નશીલા પદાર્થો આપણે પકડી પાડ્યા છે અને તે લોકો વિરુદ્ધ હવે ફાસ્ટ ટ્રેક કેસીસ ચાલે તેના માટે નામદાર કોર્ટની અંદર રજૂઆત કરી અને ઝડપથી એ ગુનાના આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય તેના માટે પણ પ્રયત્નશીલ છીએ. તે ઉપરાંત જે બાળકોની વાત થઈ કે છેલ્લા સીપી સરે વાત કરી કે છેલ્લા 2 વર્ષમાં 226 બાળકો રાજકોટ શહેર પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવે છે, પરંતુ તે ઉપરાંત જે લોકો ગુમ થયા છે તેવા 1386 લોકોને તેમના પરિવાર સાથે છેલ્લા 2 વર્ષમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા મિલન કરાવવામાં આવ્યું છે. જે બાળકો બાળ મજૂરીમાં ધકેલાઈ જાય છે તો તેવા બાળકોનું રક્ષણ કરવા માટે થઈને જે સમાજ કલ્યાણ વિભાગ છે તેને સાથે રાખીને 200 થી વધુ બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. તે ઉપરાંત આપણે જે સાયબર ક્રાઇમની કામગીરી છે તો સાયબર ક્રાઇમની કામગીરી જોઈએ તો છેલ્લા 2 વર્ષની અંદર 5.5 કરોડ રૂપિયાથી વધારે આપણે પૈસા લોકોને પાછા અપાવ્યા છે. 650 જેવા આપણે મોબાઈલો જે છે એ લોકોને પરત અપાવ્યા છે અને આ તો 2023 ની વાત થઈ. જો 2022 ની વાત કરીએ તો તેના 1000 થી વધારે મોબાઈલ એટલે ટોટલ આપણે 1600 થી વધારે મોબાઈલ રાજકોટ શહેર પોલીસ દ્વારા છેલ્લા 2 વર્ષમાં લોકોને પાછા આપવામાં આવ્યા છે. અને અવેરનેસ સેમિનારોની વાત કરીએ તો 75 થી વધારે અવેરનેસ સેમિનારો કરીને લોકો સુધી સાયબર ક્રાઇમની માહિતી સંપૂર્ણપણે મળી રહે અને સાયબર ક્રાઇમથી બચવા માટેની જે નવી એમો આવતી હોય તે અને બચવા માટેની ટેકનિક શું છે તે લોકો સુધી પહોંચાડી તે પ્રમાણે પણ લોકોના નાણાં બચાવવા અને તે લોકોને છેતરપિંડીથી બચવા માટે થઈને જરૂરી કાર્યવાહી રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે. જે લોકો ગેરકાયદેસર ગાંજો અથવા બીજા કોઈ પણ પ્રકારની એવી નશીલા પદાર્થો સાથે જોડાયેલી પ્રવૃત્તિ જોડાયા હશે તે લોકોની જે મિલકત ટાંચમાં લઈને જો પીએમએલએ હેઠળ કાર્યવાહી થઈ શકે તો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પણ કાર્યવાહી તો કરવામાં આવે છે. તેના માટેની પ્રપોઝલ્સ, તેના માટેની જે માહિતી માંગવાની હોય તે તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને જે થશે તેની અલગથી પ્રેસ નોટ અમે રિલીઝ પણ કરીશું. એ લોકો જે દ્વારા જે મકાનોની અંદર આજે ગુનો કરવામાં આવ્યો હોય તે મકાનો કાયદેસર તેમની માલિકીના છે કે અન્ય કોની માલિકીના છે તેની વેરિફિકેશન જે તે સમયે કરવામાં પણ આવેલું છે. જે ગેરકાયદેસર હશે તેના રિપોર્ટ પણ આરએમસીની અંદર જે કેવી છે એ કરવામાં આવશે અને જે કાયદેસર તેમના હેઠળના હશે તો તેમનું જે મિલકત જે છે એ કયા પૈસાથી વસાવેલી છે, એમના કેસ થયા એ પહેલા વસાવેલી છે કે ત્યારબાદ વસાવેલી છે તેની માહિતીની સંપૂર્ણ ખરાઈ કર્યા બાદ જ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. અને આપ સૌ લોકોના માધ્યમથી જણાવું છું કે જે રીતે આપ જણાવો છો કે લોકો ગેરકાયદેસર ઘણા મકાનો ધરાવે છે તો આપણી પાસે જે કંઈ બી માહિતી હોય એ પણ આપ અમને આપી શકો છો અને એની ઉપર પણ અમે જરૂરી કાર્યવાહી કરીશું. 2005 થી શરૂ કરીને અત્યાર સુધી કેસો વધ્યા છે એનું કારણ એ છે કે પોલીસની કાર્યવાહી વધી છે. પોલીસ સતત આ તમામ જગ્યાઓએ પોતાના માણસો મોકલીને રેડ કરતી રહે છે અને જે ધંધાર્થીઓ છે તેની ઉપર ગુના દાખલ કરી તે લોકો વિરુદ્ધ જરૂરી અટકાયતી પગલાં પણ લે છે. ઘણા લોકોના કન્વિક્શન્સ પણ આવ્યા છે અને એ પ્રમાણે નામદાર કોર્ટમાંથી સજા પણ પડી છે. ચારેક મુદ્દા જે છે એને હાઇલાઇટ કરી અને કેટલાક બાબતો રજૂ કરી લીધી, જેમાં પ્રથમ બાબત જે છે અપહરણ કેસ. આ ગાંધીગ્રામ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 363 હેઠળ 30/12/2023ના રોજ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે. સગીરા જે છે 17 વર્ષની ઉંમરની છે અને એ વાલીપણામાંથી દૂર થતાં એના ફરિયાદી આવેલા અને ફરિયાદ દાખલ કરી છે. પોલીસે આ ગુનાની તપાસ દરમિયાન જે સગીરા જે છે એ કયા વ્યક્તિ સાથે ગયેલી હતી એની વિગતો પ્રાપ્ત કરી લીધેલી છે. આ સગીરા અને જે આરોપી જે છે એ બંનેના જે પણ કોઈ સગા સંબંધીઓ, મિત્ર વર્તુળ, આ તમામની તપાસ પોલીસે કરેલી છે. પોલીસની ટીમો જે કંઈ ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી વિગતો પ્રાપ્ત થઈ એના આધાર ઉપર સુરેન્દ્રનગર, રાજકોટ ગ્રામ્ય અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે છે એ મોકલવામાં આવેલી છે. કેટલીક લીડ્સ અમને પ્રાપ્ત થઈ છે અને આ ગુનો જે છે ત્વરિત ઉકેલે જાય એના માટે પોલીસની ટીમો, ચાહે સ્થાનિક પોલીસની ટીમ હોય કે લોકલ ક્રાઇમની ટીમો હોય એ કાર્યરત છે. અને આ 35 દિવસની તપાસ છે અને હજી પણ તપાસ ચાલુ છે અને આટલા ટૂંકા ગાળામાં 25 થી 30 વખત સુધી ભોગ બનનારના ફરિયાદીએ રજૂઆતો કરી હોય એ થોડું અતિશયોક્તિપૂર્ણ છે. પોલીસ પાસે જે કામગીરી આ કેસની જે છે એમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક જે છે એ પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલી છે
આના સિવાય પોલીસ દ્વારા જે બનાવો અપહરણના બનેલા જે છે એમાં મોર દેન 95% સુધીના ઈસમો જે છે જેને પરત જે છે શોધી અને એમના સગાવાલા સાથે મેળવી આપેલા છે. આ ઉપરાંત એક ફેટલ અકસ્માત બાબતે જે રજૂઆત થયેલી હતી એ બાબતમાં જણાવવાનું કે તારીખ 23/10/23ના રોજ બે યુવતીઓ જે પોતાના મોપેડ ઉપર જઈ રહી હતી અને એક ટ્રેક્ટર દ્વારા અકસ્માત થયેલો અને એની ટ્રોલીનું પૈડું જે છે એ યુવતી ઉપર ફરી જવાના કારણે એમનું મૃત્યુ થયેલું હતું. આ કિસ્સામાં જે નજરે જોનાર સાહેબ જે છે એ ફરિયાદી હતા અને નજરે જોનાર ફરિયાદીએ જે વિગતો ફરિયાદમાં આપી છે એમાં એમણે ટ્રેલર ઉપર લખેલા નંબરોની વિગત જે છે ફરિયાદમાં જણાવી છે. એમણે કોઈ ટ્રેક્ટર ઉપર લખેલા નંબરો ફરિયાદમાં જણાવેલા નથી. આ ફરિયાદ લઈ અને તાત્કાલિક સીન ઓફ ક્રાઇમ ગુનાના બનાવના સ્થળ ઉપર જઈ અને તપાસ કરતા જે ટ્રેલર સાથે જોડાયેલા ટ્રેક્ટરના વિગતો મેળવવામાં આવી અને એ વિગતોના આધાર ઉપર જે ટ્રેક્ટરના ચાલક દ્વારા આ કૃત્ય કરવામાં આવેલું હતું તેના વિરુદ્ધ જે છે ચાર્જશીટ કરવામાં આવેલી છે. અને એ ટ્રેક્ટર ઉપર જે છે જે મોબાઈલ નંબર પણ લખવામાં આવેલો હતો એ મોબાઈલ નંબર જે છે અત્યારે હાલનો જે આરોપી જે છે એ જ ઈસમનો અમને મળી આવેલ છે. એટલે એ પણ પુરાવાઓ જે છે એકત્રિત કરી અને ચાર્જશીટ કરવામાં આવેલી છે. એક જે છે છેતરપિંડીની અરજી અંગે કે 70 લાખના આઈઓસીના નિવૃત્ત કર્મચારીઓ સાથે ફ્રોડ થયું અને એની ફરિયાદ જે છે એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા લેવામાં આવી નથી એવા પ્રકારની રજૂઆત કરવામાં આવી. આ બાબતે કહેવાનું કે જે અરજદાર જે છે આઈઓસીના નિવૃત્ત કર્મચારી છે અને સાથે સાથે જે સામાવાળા પક્ષ જે છે એ નિવૃત્ત રેવન્યુ વિભાગના તલાટી કર્મચારી છે. એક નવી શરતની સત્તા પ્રકારની જમીનના પ્લોટમાં એક મકાન જે બનેલું હતું એને 1,28,00,000 રૂપિયામાં આ બંને વચ્ચે સોદો કરવાનું નક્કી થયું, જે પૈકી 70 લાખ રૂપિયા જેટલી રકમ જે છે એ આ નિવૃત્ત આઈઓસીના કર્મચારી દ્વારા નિવૃત્ત તલાટીને આપવામાં આવી અને આ સાથે જે કબજો જે છે એ અમને સોંપવામાં આવ્યો અને બંને પક્ષકારોએ મળીને નક્કી કરેલ કે જ્યારે કલેક્ટરશ્રી અને સરકારશ્રીની જરૂરી મંજૂરીઓ મળી જશે ત્યારે દસ્તાવેજ કરી આપવામાં આવશે. આજની તારીખમાં કબજો જે છે એ 70 લાખ રૂપિયા આપી અને કબજો ભોગવટો જે છે આ મકાનનો હાલના અરજદાર ભોગવી રહ્યા છે. સાથે સાથે જે રેવન્યુ કોર્ટોમાં કેસો ચાલે છે એ કેસો હાલના સ્તરે કેમ કે એસડીએમસીની કોર્ટ ડીએમસીની કોર્ટમાં આમના ફેવરના હુકમો મળેલા નથી, જેથી કરીને આ કેસ જે છે અપીલમાં ચાલી રહ્યો છે. આમ રેવન્યુ કોર્ટમાં વાદ ચાલતો હોવાના કારણે દસ્તાવેજ થઈ શકેલ નથી. આવા કિસ્સાઓમાં જે વિવાદ જે છે એ પૂર્ણતઃ દિવાની પ્રકારનો રેવન્યુ કોર્ટના લગતો જ વિવાદ છે. આમાં ફોજદારી બનાવ કોઈ બનતો નથી. આમ છતાં પણ પૂરતા પુરાવા રજૂ કરવા માટેની જે તકો જે છે એ અરજદારને આપવામાં આવેલી છે અને અરજદાર દ્વારા કોઈ પણ સબળ પુરાવા નહીં રજૂ કરતા આ અરજી ફાઇલે કરવામાં આવેલી છે. આમાં પોલીસ દ્વારા જે સત્તા મળેલી છે એ ફોજદારી કાર્યવાહી સંહિતા પ્રમાણે માત્ર ને માત્ર કોગ્નિઝેબલ ગુનાઓમાં એફઆઈઆર દાખલ કરવાની સત્તા મળેલી છે. દિવાની પ્રકારના વિવાદોમાં રેવન્યુ પ્રકારના વિવાદોમાં પોલીસને એફઆઈઆર કરવાની સત્તા મળેલી નથી અને આ બાબતમાં એફઆઈઆર કરી શકાતી નથી. આ ઉપરાંત એક શ્રીનાથજી સોસાયટી આગળ એક દબાણનો વિષય અને દારૂના વેચાણ બાબતની રજૂઆત છે. આ જગ્યા ઉપર એક ઈસમ જે બાબુભાઈ મકવાણા જે છે એમના ઉપર 41 વખત ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને હાલ જે છે એ ત્યાં રહેતા પણ નથી અને હાલ એમના તરફથી કોઈ દબાણ પણ નથી. કોર્પોરેશનની ટીમ અને પોલીસની ટીમે ભેગા થઈ અને આ તમામ કાર્યવાહી જે છે ઓલરેડી કરી દીધેલી છે. આમાં ચારે બાબતોની જે રજૂઆત જે છે એ તથ્ય વિહોણી છે અને અતિશયોક્તિ ભરેલી છે. સાથે સાથે એ જણાવવાનું કે હું આપને એક ઉદાહરણ પણ આપવા માગું છું કે ગુના દાખલ કરવા બાબતની જે આગ્રહ જે હોય છે એ અત્યારે હાલમાં પોલીસ વિભાગ દ્વારા સતત અને તાત્કાલિક ધોરણે ગુના દાખલ કરવામાં આવી રહ્યા છે. પરંતુ દિવાની પ્રકારના વિવાદો હોય, જેમ કે કોઈ એક વ્યક્તિ એનું વાહન કોઈને મોડિફિકેશન કરવા માટે આપે છે ને એ પ્રકારનો કરાર કરે છે કે ભાઈ આ વાહન આટલા રૂપિયામાં તમારે મોડિફિકેશન કરીને તમને પાછું આપવાનું છે, પરંતુ જ્યારે મોડિફિકેશન કરનાર જે કંપની જે છે એ કંપની કોઈ વિવાદમાં આવે છે, કોઈ વાદમાં આવે છે અને એમાં અન્ય એજન્સીઓ દ્વારા એને અકસ્યામતો ટાંચમાં લેવામાં આવે છે અને આ પ્રકારનો વિવાદ જ્યારે ઊભો થાય છે ને કંપની જે છે એના કરારનું પાલન કરી શકતી નથી, તો આવા પ્રકારના કરાર ભંગના કિસ્સાઓમાં જે છે એ દિવાની પ્રકારનો કિસ્સો છે ને આમાં ફોજદારી ફરિયાદ થઈ શકે નહીં. અને આ બાબતની સમજ પણ જે છે જે તે વખતે આવા જ્યારે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે, કોઈ ફેમિલી બાબતના વિવાદો હોય, કોઈ દિવાની બાબતના વિવાદો હોય, તો એમાં સમજ જે છે પોલીસ દ્વારા આપવામાં આવે છે ને જે પણ નામદાર કોર્ટ કે જે પણ યોગ્ય ફોરમ હોય ત્યાં રજૂઆત કરવા માટે જે તે વાદીને સમજ કરવામાં આવે છે.
હાઈકોર્ટ પાસે એક એક્સ્ટ્રાઓર્ડિનરી પાવર જે કલમ 482 અને 226 હેઠળના જે છે કે જેમાં નામદાર કોર્ટ દ્વારા એટલી રકમના બોન્ડ ભરાઈને વાહન છોડવા માટે નીકળે છે, એટલે એટલા રૂપિયાના બોન્ડ આપણે જે છે એ વાહન છોડવા માટે लेता होइए છીએ। तो पिछले साल के कंपैरिजन में 85,000 प्लस केसेस किए गए और 2,89 लाख का एक्स्ट्रा दंड किया गया। इसके अलावा हमने ट्रैफिक अवेयरनेस के कार्यक्रम में भी बहुत ध्यान दिया है, जिसमें 22 में टोटल 48 अवेयरनेस के कार्यक्रम हुए थे और 23 में हमने 73 कार्यक्रम किए। तो लास्ट ईयर के कंपैरिजन में 25 ज्यादा अवेयरनेस के कार्यक्रम हुए हैं। इसके अलावा हमने रोड इंजीनियरिंग को कैसे राजकोट सिटी का हम रीडिजाइन करा सकते हैं, तो सभी इंजीनियर्स को बुला के आरएमसी, आरएमबी और एनएचएआई को बुला के और जो हमारे एक्सपर्ट हैं श्री रोहित बालूजा IRTE से, उनको बुला के वर्कशॉप भी किया था, जिसके बाद हमने अपने प्रपोजल SCNIT के जो इंजीनियर हैं उनको फॉरवर्ड किए और रीडिजाइन करने की जो प्रोसीजर है वो स्टार्ट हो गई है। इसके अलावा हमने पार्किंग की समस्या में हम कितना सुधार ला सकते हैं उसको ध्यान में रखते हुए धर्मेंद्र रोड पे सबसे ज्यादा पार्किंग की प्रॉब्लम होती थी, तो लाखोटी राज स्कूल के कंपाउंड को पार्किंग के लिए हमने किया और गवर्नमेंट चौकी पे भी जो ट्रैफिक की समस्या होती थी उसमें अंडर ब्रिज के नीचे पार्किंग की व्यवस्था बसेस के लिए की गई है। इसके अलावा 2022 में कभी भी ऐसा नहीं हुआ कि दबाव हटाने की कामगिरी RMC के साथ में ट्रैफिक ब्रांच ने ज्वाइंटली की हो, पर 2023 में हमने टोटल 14 ड्राइव्स की गई हैं, जिसमें 87,300 का दंड हमने वसूल किया गया है। और इसके अलावा CO चेकिंग में हमने 703 बसेस और इको व्हीकल को डिटेन किया है, जो कि लास्ट ईयर के कंपैरिजन में 158 प्लस में है। और इसके अलावा रेगुलर बंदोबस्त 10-8 ग्रीन कॉरिडोर हमने किए। હાલમાં જે દારૂના વ્યવસાયમાં જે મહિલાઓ સામેલ છે, આ મહિલાઓના પુનર્વસન માટે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અમે એમને ઇમિટેશન કે આ સિવાય કેક મેકિંગ, મહેંદી, કોઈ પણ એવી રીતે જે કોઈ રોજગારીનું માધ્યમ બની શકે, તો એવા 200થી જ્યાદા મહિલાઓને આઈડેન્ટિફાઈ કરીને અને એમના પુનર્વસન માટેના પ્રયાસ પ્રારંભ કરવામાં આવી રહ્યા છે, જે તમને ચોક્કસ આ બાબતમાં ખબર પડી જશે જેવી રીતે કાર્યક્રમ થશે। અને આ સિવાય પણ સુરક્ષા સેતુના અંતર્ગત ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે, સ્પેશિયલી ફોર વિમેન સેફ્ટી, મહિલાઓના સ્વરક્ષણની તાલીમ પણ ઘણા બધા સ્કૂલ કોલેજીસમાં ચાલી રહી છે। અને જે અમારી સી ટીમ્સ છે આને અત્યારે એક NGO દ્વારા વિવિધ પ્રકારની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી કે કેવી રીતે મહિલાઓ સાથે વાત કરે। આ સિવાય જે ગુડ ટચ બેડ ટચ છે આ બાબતમાં, ક્યોંકि ઘણા બધા કેસીસ એવા બને છે જે બાળકોના સલામતી માટે ખૂબ જ જરૂરી છે કે એમને ગુડ ટચ બેડ ટચની માહિતી હોય, તો આ બાબતમાં પણ સી ટીમના તમામ સભ્યોને તાલીમ આપવામાં આવી છે અને એમને જે સ્લમ એરિયા છે, જે સોસાયટીઓ છે, શેરીઓ છે અને સ્કૂલો છે, આ સ્કૂલોમાં જાવીને એવા પ્રકારના પ્રોગ્રામ પણ કરી રહ્યા છે અને પોલીસ દ્વારા પેમ્પલેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે, જે પેમ્પલેટ એ સોસાયટીઓમાં, સ્કૂલ કોલેજીસમાં બાંટવામાં આવી રહ્યા છે અને આ સિવાય જે ટચ બાબતના વિડીયો છે એ વિડીયો પણ દેખાડવામાં આવે છે।